હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હાંડવો. હાંડવો બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં લોટ તૈયાર રાખ્યો છે. તેમાં થોડી ચણાની દાળ ઉમેરીએ. ચણાની દાળ ઉમેરવાથી હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેમાં છાશ ઉમેરીએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. હાંડવાનો આથો લાવવા માટે છાશની જગ્યાએ દહીં પણ ઉમેરી શકાય છે. મેં અહીંયા છાશ ઉમેરી છે. તો આ રીતની થિકનેસ આવે એ પ્રમાણે આપણે છાશ ઉમેરવાની છે. હવે તપેલીને ઢાંકીને ઓવરનાઇટ કે પછી 8થી 9 કલાક સુધી આથો આવવા દેવાનો છે. હવે આપણે નાળિયેરની ચટણી બનાવી લઈએ. એના માટે મેં આ ટોપરું પલાળીને રાખ્યું હતું એ ઉમેરીએ. ત્યાર પછી આ ચણાની દાળ પણ મેં પલાળીને રાખી હતી. લીલા મરચાં ઉમેરીએ. થોડી કોથમીર ઉમેરીએ. દહીં ઉમેરીએ. મીઠું ઉમેરી દઈએ. હવે ચટણીને સરસ રીતે પીસી લઈએ. તો આપણી ચટણી પીસાઈ ગઈ છે. હવે તેમાં આપણે થોડો વઘાર કરી લઈએ. ચટણીનો વઘાર કરવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીએ. રાઈ ફૂટે એટલે તેમાં સૂકું લાલ મરચું ઉમેરીએ. લીમડો પણ ઉમેરી શકાય છે. હવે વઘારને ચટણીમાં ઉમેરી દઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આપણી ચટણી રેડી છે. હવે આપણો હાંડવાનો આથો સરસ આવી ગયો છે. આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ જાળી પડે છે. આથો સરસ આવી ગયો છે. આજે આપણે વેજીટેબલ હાંડવો બનાવીશું. તો તેના માટે મેં અહીંયા દૂધી અને બટેટું છીણીને રાખ્યું છે તે ઉમેરી દઈએ. ત્યાર પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલા ગાજર, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈએ. કોથમીર, સિંગદાણાને મેં આ રીતે થોડા ખાંડીને નાખ્યા છે. પછી તેમાં હળદર ઉમેરીએ. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો ઉમેરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આમાં તમારે લસણ અને ડુંગળી ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય છે. તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં સોડા ઉમેરી દઈએ. પછી તેની ઉપર થોડું એવું ગરમ તેલ ઉમેરવાનું છે. મિક્સ કરી લઈએ. હવે આપણે હાંડવો બનાવી લઈએ. હાંડવો આપણે કઢાઈમાં બનાવીએ. તો કઢાઈમાં મેં તેલ ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીએ. રાઈ ફૂટે એટલે તેમાં સફેદ તલ ઉમેરીએ. હિંગ ઉમેરીએ. હવે તેમાં આપણે રેડી કરેલું હાંડવાનું બેટર ઉમેરીએ. ઉપરથી થોડા સફેદ તલ ઉમેરીએ. હાંડવો આપણે હાંડવાના કુકરમાં પણ કરી શકીએ છીએ, પણ આમાં સરસ લાગે છે. ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈએ. હવે આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરીએ. તો મેં હાંડવાની સાઈડ ચેન્જ કરી દીધી છે અને એક સાઈડ સરસ ચડી ગયો છે. હવે બીજી સાઈડ ચેડવી લઈએ. હવે આપણો હાંડવો જોઈ લઈએ. હાંડવો બંને સાઈડ સરસ રીતે ચડી ગયો છે. હવે તેને લઈ લઈએ.